પાટણ તાલુકાની 34 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખાતે રાખવામાં આવ્યું હતું। ત્યારે આ મતગણતરી દરમિયાન અહીં ખુશી તો કહી ગમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો વિજય થયેલા સરપંચ સહિત સભ્યોના મોઢા પર ખુશીનો માહોલ તો હારેલા સરપંચ સહિત સભ્ય દુઃખ સાથે મતગણતરી કેન્દ્ર પરથી નીકળતા જોવા મળ્યા હતા। ત્યારે વાત કરીએ પાટણ તાલુકાના કતપુર ગામની, તો કતપુર ગામના સરપંચ તરીકે ચંપાબહેન સુરેશજી ઠાકોર 48 મતોથી વિજય હાંસલ કરતા તેઓના સમર્થકો તેમજ ટેકેદારો અને સભ્યોમાં અનેરી ખુશી જોવા મળી હતી। તો કતપુર ગામના વોર્ડ નંબર 3ના સભ્ય તરીકે રિંકલ મહાદેવભાઈ ભરવાડ કદાચ પાટણ તાલુકાની ગ્રામ પંચાયતોમાં સૌથી નાની વયના અને શિક્ષિત વોર્ડ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે। ત્યારે તેઓએ કતપુર ગામમાં અધૂરા વિકાસના કામોને પૂર્ણ કરવાની સાથે સાથે સરકારમાંથી આવતી વિવિધ યોજનાઓ ગામ લોકો સુધી પહોંચે તે દિશામાં પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું। ગામ કતપુર સરપંચ તરીકે જલ્પાબેન સુરેશજી ઠાકોર જીત્યા 48 વોટથી અને એની સાથે અમે 4 સભ્યો પણ જીત્યા છીએ અને અમે ગામનો સારો વિકાસ કરશું, અધૂરી ગ્રાન્ટો પૂરી કરશું અને અમે તમામ ગ્રામજનોનો સારો આભાર માનીએ છીએ કે અમને સારા વોટથી જીતાડે।